સુરતના ડુમસના સમાજસેવી અને દરેક સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતા ડુમસના દીપકભાઈ ઇજારદારની હાજરીમાં ભીમરાડ ખાતે સુરતમાં પ્રથમવાર સુરત ગરબા યુનિટી કપ સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગરબાના તાલ સાથે ટીમ સ્પિરિટ અને એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો અને ક્રિકેટ મેચની ફાઇનલ પણ યોજવામાં આવી હતી. સુરત શહેરના ભીમરાડ ખાતે આવેલા ફ્રેન્ડ્સ ક્લબ ટર્ફ ખાતે સુરત ગરબા યુનિટી કપ સિઝન 1નું ભવ્ય આયોજન કરાયું હતું. સુરતમાં પ્રથમ વખત આ અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ ગરબા ગ્રુપ્સ વચ્ચે ઉત્સાહભર્યો બોક્સ ક્રિકેટનો મુકાબલો યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરત ડુમસના જાણીતા સમાજસેવી અને સામાજિક આગેવાન દીપકભાઈ ઇજારદાર ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તેમની એન્ટ્રીએ સૌ લોકોના મન મોહી લીધા હતા. ફાઇનલ મેચમાં 22-11 ગરબા યુનિટી ગ્રુપ અને ગોલ્ડી ખેલૈયા ગરબા ગ્રુપ વચ્ચે ક્રિકેટ મેચની ફાઇનલ રમાઈ હતી, જેમાં ગોલ્ડી ખેલૈયા ગ્રુપને હરાવી ભાવિન મિલેનિયમનો ભવ્ય વિજય થવા પામ્યો હતો અને ટ્રોફી તેમજ કેશ રકમ તે જીતી હતી. રનર્સઅપમાં આવેલા ગોલ્ડી 11ને પણ ટ્રોફી અને કેશ રકમ આપવામાં આવી હતી. આપેલા ક્રિકેટ મેચના ફાઇનલની શરૂઆત દીપકભાઈ ઇજારદારની એન્ટ્રીએ કરી હતી. દીપકભાઈએ ટોસ ઉછાળી ક્રિકેટ મેચ શરૂ કરાવી હતી. આ કાર્યક્રમ અંગે ડુમસના જાણીતા ઉદ્યોગપતિ, સમાજસેવી અને સામાજિક આગેવાન દીપકભાઈ ઇજારદારે મીડિયાને વધુ માહિતી આપી હતી. આ બધું ટુર્નામેન્ટ નથી, નવરાત્રિના માતાના નવરાત્રિમાં ગરબાની પ્રેક્ટિસ જુવાનિયા અને જુવાનિયાણ છોકરીઓ નાનલી નલ્લા છોકરાઓ એ પહેલાં ગરબા અહીંયા ગાવા, અહીંયા ચીફ ગેસ્ટ અને ટાઇટલ સ્પોન્સર તરીકે મને અહીંયા આમંત્રિત કર્યો છે. એ સુરત ગરબા યુનિટી ક્લબના બધા ફાઉન્ડરો અને પ્રેસિડેન્ટ અને એમની ટીમોને હું નમીને બહુ આભારી છું એમનો કે મને આવું સન્માન આપ્યું. અને તમે જોયું હશે કે કેવું મારું સ્વાગત કર્યું અને ફટાકડા ફોડીને મારી દીકરી યાના પટેલ જેના ફેસબુક પર 92,000 ફોલોવર છે અને યુટ્યુબ પર એને સિલ્વર મેડલ મળ્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર 3.30 લાખ ફોલોવર છે તેવી અમારી રિયાના બેગમ, એટલે છોકરી 8 વર્ષની થઈ 23મી જૂને અને મને પગે લાગવા આવી હતી ત્યારે પગલાં મૂકી, ઠીક છે, પણ ખુશ કરીને મોકલી. આજે એણે બી બહુ સરસ ગરબા ગાયા મારી સાથે, હું બી છોકરાઓએ ગરબા ગવડાવ્યા અને મને આવડે નહીં ગરબા તો બી ગાયા બરાબર રીતે. અને અમારી સાથે વિજયભાઈ માસ્ટર છે, સારંગ ક્લબના, સારંગ સમાજના અને કહાર સમાજ જે હોય તે પણ એના પ્રેસિડેન્ટ છે અને પોતે બાહુબલી છે. એના પાવડા જોઈ તો 8 પેક્સ છે. હમણાં બહુ મારી લેવલની ઉંમરે, મારી ઉંમર 59 થઈ અને વેઇટ 97, તો જોરદાર ગરબા ગયા મેં. અને હવે આ ગરબામાં બધું તમે જોયું હશે કે 10 નાની છોકરીઓ અને એની માતાઓને મેં 5,000 ટ્રોફી આપી અને નાના છોકરાઓ અને બીજા થોડાક મોટાઓને પણ 5,000 ટ્રોફી આપી મેં અને 1 લાખ રૂપિયા વિતરણ કર્યું હતું. પહેલાં છોકરાઓને જરા એમ તેમ કરીને મેં 1.5 લાખ અને પછી આજે આ બધી 50,000 આપ્યા, પછી બીજા 1 લાખ આ રીતે વેચ્યા અને પેલા ઢોલવાળા પર પૈસા ઉડાવ્યા. બહુ જોરદાર સ્વાગત થયું મારું. અને છેલ્લે તો બજાઓ ઢોલ સારે જગ મેં મેરે ઘર રામ આએ, તોગાડિયાજીને સલામ. ઘડી અને એમની સેવાનો સુરત આવે ત્યારે લાભ આપે છે મારા ફાર્મ હાઉસ પર, એમને નમસ્કાર. જય શ્રી રામ. ગરબા યુનિટી કપ સિઝન 1ને નિહાળવા માટે હાજર રહેલા લોકોનો યુનિટી ગરબા ગ્રુપ દ્વારા આભાર પણ વ્યક્ત કરાયો હતો.